पर्वनी शुरुआत देशभक्ति गीत थी करशु। देशभक्ति गीत लईने आवे छे धोरण 12 ની બેન શ્રી ગોંડલિયા સાધનાબેન। ગીતના શબ્દો છે એ મેરે વતન કે લોગો। तुम खूब लगा लो नारा, ये शुभ दिन है हम सबका, लहरा लो तिरंगा प्यारा, पर मत भूलो सीमा पर वीरों ने प्राण गवाए, कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर न आए, जो लौट के घर न आए। ए मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ए मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए सुनो एक कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी, जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी, संगीन में धर कर माथा, सो गए अमर बलिदानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब देश में थी दिवाली, वो खेल रहे थे होली, जब हम बैठे थे घरों में, जब हम बैठे थे घरों में, वो झेल रहे थे गोली, थे धन्य जवान वो अपने, थी धन्य वो उनकी जवानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। कोई सिख कोई जाट मराठा, कोई सिख कोई जाट मराठा, कोई गुरखा कोई मद्रासी, कोई गुरखा कोई मद्रासी, सरहद पर मरने वाले
सफर करते हैं। क्या लोग थे वो दीवाने, क्या लोग थे वो अभिमानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए कही ये कहानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जय हिंद जय हिंद जय हिंद की सेना। जय हिंद जय हिंद जय हिंद की सेना। जय हिंद जय हिंद जय हिंद। ખૂબ સરસ સાધનાબેન. તેને ગીત તૈયાર કરાવનાર પ્રહલાદભાઈ ચૌહાણ અને સંગીત વૃંદને પણ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણે રોજ પ્રાર્થના સભાની અંદર વંદે માતરમ ગીત ગાઈએ છીએ. એને 150 વર્ષ પૂર્ણ થાય છે. હવે કાર્યક્રમ આગળ વધારીએ તો વિવેકાનંદ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી, ધોરણ 1નો વિદ્યાર્થી આજના પર્વ પ્રસંગે પોતાનું વક્તવ્ય લઈને આવે છે. પંડ્યા દેવમ. મારા પ્રિય ભારતીયો અને મારા નમસ્કાર. આજે આપણે સ્વાતંત્ર્ય દિવસની 80મી વર્ષગાંઠની ઉજવણી કરવા એકઠા થયા છીએ. તે માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. આપણે બધા જાણીએ છીએ કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ લગભગ 200 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો હતો અને આપણા દેશને બ્રિટિશ શાસનથી મુક્ત કરવા માટે અનેક ક્રાંતિકારીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. અને આવા પોતાના જીવનનું બલિદાન આપનાર ક્રાંતિકારીઓને હું દિલથી સલામ આપું છું. આપણે જે આઝાદીનો આનંદ માણીએ છીએ તે આપણા માટે એક અમૂલ્ય ભેટ છે અને આ ભેટને જાળવી રાખવી એ દરેક ભારતીયની ફરજ છે અને આ ફરજને આપણે તન મન અને ધનથી નિભાવવી જોઈએ. આ ફરજ ફક્ત દેશની સરહદ ઉપર જઈ અને લડાઈ લડવાથી પૂરી થતી નથી, પરંતુ સર્વધર્મ સંભાવ અને નિર્વ્યસની બની પણ પૂરી કરી શકાય છે. તે માટે બધાનો આદર કરો અને નિર્વ્યસની બનો એવી અપેક્ષા સાથે છેલ્લે એટલું જ કહીશ કે સરફરોશી की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू एक कातिल में है, वक्त आने दे बता देंगे तुझे ये आसमां, हम अभी से क्या बताए क्या हमारे दिल में है. जय हिंद. ખૂબ ખૂબ આભાર પંડ્યા દેવમ અને તેને તૈયાર કરાવનાર પ્રાથમિક શાળાના બહેનોને પણ અભિનંદન. ત્યાર પછી ધોરણ 9ની વિદ્યાર્થીની બેન સાટિયા જાનવી રાજુભાઈ આમ ભણે છે ધોરણ 9માં, પણ તમને લાગે નહીં કે ધોરણ 9માં ભણે છે. એ પોતાનું વક્તવ્ય લઈને આવે છે. સાટિયા જાનવી. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે. એટલે જ મારો ભારત મહાન છે. માનનીય મુખ્ય મહેમાન શ્રી આદરણીય મંજી બાબા, પ્રિન્સિપલ શ્રી, શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રોને મારા નમસ્કાર. સ્વતંત્ર દિવસ આપણા માટે મંગલ અવસર છે. આજનો દિવસ ભારતીય માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે અને આ ઇતિહાસમાં પણ ઉલ્લેખિત છે. આ એ દિવસ છે જ્યારે ભારતના મહાન સ્વતંત્ર દિવસની
જ્યારે ભારતના મહાન સ્વતંત્ર સેનાનીઓ દ્વારા ઘણા વર્ષો મોટા દિવસ છે જ્યારે ભારતના મહાન સ્વતંત્ર સેનાનીઓ દ્વારા ઘણા આ એક સ્વતંત્ર દિવસ છે જ્યારે ભારતના મહાન સેનાનીઓ દ્વારા વર્ષો ઘણા થયા અને જ્યારે ભારતના મહાન સ્વતંત્ર દિવસને દ્વારા સેનાનીઓ દ્વારા મોટા સંઘર્ષ પછી બ્રિટિશ શાસન દ્વારા આપણને આઝાદીના પહેલા દિવસને યાદ કરવા માટે 15મી ઓગસ્ટ ઉજવાય સાથે દર વર્ષે 15મી ઓગસ્ટ ઉજવાય સાથે સ્વતંત્ર દિવસ આપણા સૌ માટે એક મંગલ અવસર છે. આજનો દિવસ બધા ભારતીય નાગરિકો માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે અને આ ઇતિહાસમાં પણ ઉલ્લેખિત છે. આ એ દિવસ છે જ્યારે ભારતના મહાન સેનાનીઓ દ્વારા વર્ષોના મોટા સંઘર્ષ પછી બ્રિટિશ શાસન દ્વારા આપણને આઝાદીના પહેલા દિવસ ને યાદ કરવા માટે દર વર્ષે 15 ઓગસ્ટ ઉજવાય સાથે એ બધા મહાન નેતાઓને બલિદાનોને યાદ કરીએ છીએ જેમણે ભારતને આઝાદી માટે પોતાની આહુતિ આપી. ભારતને 15 ઓગસ્ટ 1947 ના રોજ બ્રિટિશ શાસનથી આપણને આઝાદી મળી. આપણને ભારતીય હોવા પર ગર્વ હોવો જોઈએ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર બેન. ત્યાર પછી આપણી શાળાની અંદર જે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી એની અંદર પ્રથમ ક્રમે આવેલી બેન શ્રી ખુમાણ રાજેશ્વરીબેન કાળુભાઈ જે પોતાનું વક્તવ્ય લઈને આવશે. ખુમાણ રાજેશ્વરીબેન. માનનીય ટ્રસ્ટી શ્રી મંજી બાપા, માનનીય આચાર્ય શ્રી, વાલીગણ, શિક્ષકગણ તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે હું 15મી ઓગસ્ટ નિમિત્તે વિકસિત ભારત @2047 યુવાનોની ભૂમિકા વિશે જણાવીશ. વિકસિત ભારત @2047 ભારતના સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે વિકસિત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવવાનું વિઝન છે. આ લક્ષ્ય હાંસલ કરવામાં આપણા દેશના યુવાનોની ભૂમિકા મહત્વની છે. ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે, તેથી યુવા શક્તિ એ જ આપણી સૌથી મોટી તાકાત છે. યુવાનોને ગુણવત્તાપૂર્વક શિક્ષણ મેળવવું, નવી ટેકનોલોજી શીખવી, કૌશલ્યનો વિકાસ કરવો અને નવીનતા અપનાવવી જોઈએ. તેઓએ રોજગાર સર્જકતાને સ્વરોજગાર બનવું જોઈએ. તેઓએ સામાજિક એકતા તરફ આગળ વધવું જોઈએ. આ ઉપરાંત તેઓએ પર્યાવરણનું રક્ષણ, સ્વચ્છતા, ડિજિટલ સશક્તિકરણ અને સામાજિક સેવા તરફ આગળ વધવું જોઈએ. તેઓએ પ્રામાણિક શિસ્ત અને દેશપ્રેમ તરફ આગળ વધીને જવાબદાર નાગરિક બનવું જોઈએ. યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે. તેની પાસે નવી વિચારસરણી, ઉર્જા, સર્જનાત્મકતા અને પડકારોનો સામનો કરવાની ક્ષમતા છે. તેઓ જ્ઞાન, મહેનત અને શિસ્તથી કાર્ય કરશે તો આપણું ભારત ઝડપથી નવા શિખરો સર કરશે. વિકસિત ભારતનું સ્વપ્ન માત્ર સરકારનું નહીં પરંતુ દરેક નાગરિકનું સ્વપ્ન છે. જો દરેક નાગરિક પોતાની જવાબદારીથી કાર્ય કરશે તો આપણું ભારત ઝડપથી વિકસિત થશે. યુવાનોની મુખ્ય ભૂમિકા. યુવાનોને ગુણવત્તાપૂર્વક શિક્ષણ મેળવવું અને કુશળતા અપનાવવી જોઈએ. તેઓએ પર્યાવરણનું રક્ષણ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. તેઓએ રોજગાર શોધનાર નહીં પરંતુ રોજગાર સર્જકતા બનવું જોઈએ. તેઓએ ભ્રષ્ટાચાર, અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો સામે જાગૃતિ લાવવી જોઈએ. તેઓએ મતદાન કરીને લોકશાહીને આગળ વધારવી જોઈએ અને એક જવાબદાર નાગરિક બનવું જોઈએ. તેઓએ દેશની એકતા અને અખંડિતતા તરફ આગળ વધવું જોઈએ. અંતમાં એટલું કહીશ કે આજનો નાગરિક જ આવતીકાલનો નિર્માતા છે. જો દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજીને કાર્ય કરશે તો આપણું ભારત ઝડપથી નવા શિખરો સર કરશે. વિવેકાનંદ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બહેનો, નાની બહેનો દેશભક્તિ સોંગ લઈને આવે છે. પ્રાથમિક શાળાની બહેનો દેશભક્તિ સોંગ. वतन मेरी आबाद रहे तू, वतन वतन
શાળા પરિવાર વતી અભિનંદન. ત્યાર પછી આગળનો કાર્યક્રમ ઇનામ વિતરણ. 14મી ઓગસ્ટ સુધી વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરેલ, જેમાં 150 વિદ્યાર્થીઓએ ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, કાવ્ય પઠન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ચેસ સ્પર્ધા, આ 6 સ્પર્ધાઓનું આયોજન કરેલ. આ તમામમાં પહેલો, બીજો અને ત્રીજો નંબર જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો આવ્યા હતા એ તમામને ગિફ્ટ, પ્રમાણપત્ર અને ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને પેનનું વિતરણ આપણી શાળાની અંદર ચાલતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન કર્મયોગ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું હતું. તો આ તકે આ ગ્રુપ જે કર્મયોગ ગ્રુપ છે એનો પણ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આપણે આભાર માનીએ. રમતોત્સવની વાત કરીએ તો આ વર્ષે આપણી શાળાના તાલુકા કક્ષાએ સમગ્ર સાવરકુંડલા તાલુકાની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તો અને હવે જિલ્લા કક્ષાએ પોતાનું આપણી શાળાનું પ્રતિનિધિત્વ કરશે. તો આ સમગ્ર ટીમ સ્ટેજ પર આવશે અને મંજી બાપાને હું વિનંતી કરું કે એને ટ્રોફી આપી અને સમગ્ર ટીમને પ્રોત્સાહિત કરશે. કાંતિભાઈ પાચાણીને વિનંતી કરું કે સમગ્ર ટીમને ટ્રોફી આપી અને પ્રોત્સાહિત કરશે. એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન આપણી શાળામાં થયું હતું અને આપણી શાળામાં પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓની અંદર પોતાનું પ્રતિનિધિત્વ કરેલ, જેમાં 4 ભાઈ બહેન એવા છે કે જે તાલુકા કક્ષાએ પણ વિવિધ પ્રકારની ઇવેન્ટમાં પ્રથમ ક્રમે આવે છે. તો એને મેડલ પહેરાવીને સન્માનિત કરશે. મંજી બાપાને વિનંતી કરું કે એને મેડલ પહેરાવીને સન્માનિત કરશે. એથ્લેટિક્સ સ્પર્ધાની અંદર બરછી ફેંકમાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે આવે છે બાંભણિયા ઉત્સવ દિનેશભાઈ, જે સ્ટેજ પર આવશે અને મંજી બાપા મેડલ પહેરાવીને સન્માનિત કરશે. ત્યાર પછી ઊંચી કૂદની અંદર પ્રથમ ક્રમે આવે છે મકવાણા આકાશ શામજીભાઈ. ત્યાર પછી લાંબી કૂદની અંદર પ્રથમ ક્રમે આવે છે આંકોલિયા ઋષિકા કાળુભાઈ. અને ચક્ર ફેંકની અંદર નીતાબેન. ચક્ર ફેંકની અંદર પ્રથમ ક્રમે આવે છે ખુમાણ રાજેશ્વરી કાળુભાઈ, જેને પણ નીતાબેન મેડલ આપી સન્માનિત કરશે. ત્યાર પછી ઊંચી કૂદની અંદર દ્વિતીય ક્રમે આવે છે ખસિયા યતીન. સંજયભાઈ ચૌહાણને વિનંતી કરું મેડલ પહેરાવી સન્માનિત કરશે.
ત્યારબાદ લાંબી કૂદમાં દ્વિતીય ક્રમે આવે છે મકવાણા આકાશ, તેને પણ સંજીભાઈ મેડલ પહેરાવી સન્માનિત કરશે. અને 100 મીટર દોડમાં દ્વિતીય ક્રમે આવે છે વાળસુર સુમિત સંજયભાઈ, એને પણ સંજયભાઈ મેડલ પહેરાવી સન્માનિત કરશે. ત્યારબાદ એક દીકરી ધોરણ ઉચ્ચતર માધ્યમિકમાં છે, જેને 2 સ્પર્ધાઓની અંદર દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. 400 મીટર દોડમાં પણ દ્વિતીય નંબર અને ગોળા ફેંકમાં પણ દ્વિતીય નંબર. તો આ દીકરીને 2 મેડલ પહેરાવીને સન્માનિત કરશે દક્ષાબેન. ખૂબ ખૂબ આભાર બેન. ત્યાર પછી લાંબી કૂદમાં દ્વિતીય નંબરે આવે છે ખેરાળા ધારા, જેને ભૂમિબેન મેડલ પહેરાવીને સન્માનિત કરશે. ખેરાળા ધારા. ત્યાર પછી 200 મીટર દોડમાં દ્વિતીય નંબર આવે છે તાકડા કિરણ, જેને કિરણબેન છે કૈલાસબેન મેડલ પહેરાવીને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર. શિલ્ડ અને મેડલ વિતરણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની બેન જે નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલ એ મેવાડા મોનિકા ગોવિંદભાઈ એ આપણને આજના પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપશે. નશો કરે જિંદગી બરબાદ કરે સપનાઓનો નાશ. આવો આપણે સૌ સાથે મળીને કરીએ નશા મુક્ત ભારતનો પ્રકાશ. યુવાનીની શક્તિ અનમોલ છે, ના વેડફો નશાના મોલમાં. જાગો દેશના વીર યુવાનો, જાગો નવું ભવિષ્ય ઘડવાના તોલમાં. નમસ્કાર આદરણીય આચાર્ય શ્રી મંજી બાપા, મંચસ્થ મહાનુભાવો, શિક્ષકગણ અને વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે હું તમારા સમક્ષ એક એવા વિષય પર વાત કરવા ઊભી થઈ છું કે જે માત્ર આપણા દેશના ભવિષ્ય અંગે નહીં પરંતુ આપણા પોતાના જીવન સાથે જોડાયેલી છે. આજનો મારો વિષય છે યુવાનો અને નશામુક્ત ભારત. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને થોડાક ઉર્જાવાન, આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર યુવાનો આપો, હું આખા દેશનું કાયાકલ્પ કરી દઈશ. એ વિધાન પરથી જે સાબિત થાય છે કે યુવાધન એ કોઈ પણ દેશની સૌથી મોટી તાકાત છે. જે દેશ પાસે સૌથી વધારે યુવાધન તે દેશ દુનિયા પર સત્તા મેળવી શકે છે. આજે આપણો ભારત દેશ પણ સૌથી મોટો યુવા દેશ છે, પરંતુ ખૂબ દુઃખ અને ચિંતા સાથે મારે કહેવું પડે છે કે જે યુવા શક્તિના ખભા પર દેશને વિશ્વગુરુ બનાવવાની જવાબદારી છે તે જ દેશના નાગરિકો આજે નશાની ખરાબ લત તરફ વળ્યા છે. આજે આપણી આસપાસ દેખાદેખી, સોશિયલ મીડિયા પર દેખાતો ખોટો ટ્રેન્ડ, પિયર પ્રેશર એટલે કે મિત્રોનો દબાણ અને શારીરિક તણાવના કારણે શાળા કોલેજના યુવાનો સિગારેટ, દારૂ, ગુટકા અને ડ્રગ્સ જેવા જીવલેણી પદાર્થો તરફ વળ્યા છે. શરૂઆતમાં જે માત્ર એક વખત ટ્રાય મારવા માટે હતું કે દોસ્તો વચ્ચે સ્ટાઇલ કે સ્ટેગ મારવા માટે હતું, એ ક્યારે આપણા જીવનમાં ગાળમુખું બંધાણ બની જાય છે તેની ખબર જ નથી રહેતી. જેને ફેશન સમજીને યુવાનો હોશે હોશે અપનાવે છે, જેને ફેશન સમજીને યુવાનો હોશે હોશે અપનાવે છે, એ જ ઝેર એક દિવસ તેમના પરિવારને રડાવે છે. ક્ષણિક મનની મોજ માટે જે ઝેરને ગળે લગાવે છે એ જ ઝેર એક દિવસ તેમની જિંદગીને સ્મશાન તરફ દોરી જાય છે.
મિત્રો, નશો માત્ર કોઈ એક વ્યક્તિના શરીર કે ફેફસાને નથી બગાડતો, પરંતુ તેના આખા પરિવારને શારીરિક, માનસિક અને આર્થિક રીતે બરબાદ કરી દે છે. જ્યારે કોઈ એક ઘરમાંથી દીકરો કે દીકરી નશાના રવાડે ચડે છે, ત્યારે તે મા બાપના વર્ષોના સપનાઓ એક પળમાં ચકનાચૂર થઈ જાય છે. જે મા બાપે પેટના પૂરતા કરીને આપણને ભણાવ્યા, તેમના કપાળ પર ચિંતાની રેખાઓ આવી ગઈ, પણ તેની કોઈ આપણને ચિંતા જ નથી. જે ઉંમરે યુવાનોએ પોતાના કરિયર, નવી ટેકનોલોજી અને દેશ અંગે વિચારવાનું હોય, તે ઉંમરે તેઓ નશાના કારણે ડિપ્રેશન અને ગુનાખોરીના અંધકાર તરફ ધકેલાઈ જાય છે. નશો એ સળગતી દિવાસળી છે. નશો એ સળગતી દિવાસળી છે કે જે પહેલા પોતે સળગે છે અને પછી આખા ઘરને રાખ કરી દે છે. નશામુક્ત ભારતનું સપનું કોઈ એક સરકાર, પોલીસ કે કાયદો નથી પૂરું કરી શકતું. એ સપનું ત્યારે જ પૂરું થાય છે જ્યારે આપણી જેવા લાખો યુવાનો મક્કમતાથી નશાને ના કહેતા શીખે. જો તમને કોઈ મિત્ર પ્રેમથી કે દબાણથી નશાની ઓફર આપે, તો તમે તેને ના કહેતા શીખો અને કહો કે મારે નશાની નહીં, પરંતુ સફળતાની જરૂર છે. સાચો મિત્ર એ નથી કે જે તમને નશાના ખાડામાં ધકેલે. સાચો મિત્ર એ છે કે જે તમને સફળતાના માર્ગ તરફ દોરી લઈ જાય. નથી જોઈતો મારે એવો નશો કે જે પળભરમાં ઉતરી જાય. નથી જોઈતો મારે એવો નશો કે જે પળભરમાં ઉતરી જાય. નશો કરવો હોય તો મહેનત અને સફળતા ન કરો કે આખી દુનિયા તમારી સામે ઝૂકી જાય. ચાલુ હોય તો પ્રગતિના પંથે ચાલો કે મા બાપની છાતી ગર્વથી ફૂલી જાય. આપણે આપણી અંદર રહેલી ઉર્જાને આ નશાના અંધકારમાં નથી વેડફવાની. આપણી પાસે ક્રિકેટના મેદાનો છે, ઓલિમ્પિક જેવા સપના છે, યુપીએસસી, આઈઆઈટી જેવી પરીક્ષાઓ છે. આપણી પાસે ચિત્રકલા, સંગીત જેવું સાહિત્ય છે. આપણે આપણી અંદર રહેલી ઉર્જાને આ દિશા તરફ લગાવીએ કે દેશનું નામ રોશન કરી શકીએ. આપણા હાથમાં સિગારેટ કે સિરિંજ નહીં, પરંતુ દેશને ચંદ્ર અને મંગળ તરફ લઈ જતી કલમ અને ટેકનોલોજી હોવી જોઈએ. અંતમાં હું આટલું જ કહીશ કે નશાને તોડી આવો, જીવનને જોડીએ. નશાને તોડી આવો, જીવનને જોડીએ. પ્રગતિના પંથે અખંડ ભારતને મોડીએ. આભાર. ખૂબ સરસ મોનિકાબેન. ત્યાર પછી ધોરણ 12 ની બેન દેંગડા અર્ચના દેશભક્તિ ગીત લઈને આવે છે. ગીતના શબ્દો છે મેરા કર્મા તું. मेरा कर्मा तू, मेरा धर्मा तू, तेरा सब कुछ मैं, मेरा सब कुछ तू. हर करम अपना
दिया है जा भी देंगे ए वतन तेरे लिए दिल दिया है जा भी देंगे ए वतन तेरे लिए तेरी गलियों में चला कर नफरतों की गोलियां लूटते हैं कुछ लुटेरे नफरतों की डोलियां लूटते हैं कुछ लुटेरे नफरतों की डोलियां लूट रहे हैं आज वो अपने घरों को लूट कर खेलते हैं बेखबर अपने लहू से होलियां हम जिएंगे और मरेंगे ए वतन तेरे लिए दिल दिया है जा भी देंगे ए वतन तेरे लिए दिल दिया है जा भी देंगे ए वतन तेरे लिए ए वतन तेरे लिए ખૂબ ખૂબ અભિનંદન અર્ચનાબેન કે સરસ દેશભક્તિ ગીત ગાયું. હવે અમારા સ્ટાફમાંથી સૌથી પહેલા જે નિવૃત્ત થવાના છે કે જેનો લાભ હવે આપણને 2 વર્ષ સુધી જ મળવાનો છે એવા અમારી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી પ્રવીણભાઈ જીજવાડિયાને વિનંતી કરું કે આજના પ્રસંગે વક્તવ્ય આપશે. નમસ્કાર. આપણી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી વંદનીય અને આદરણીય શ્રી મંજી બાપા, આપણી શાળાના મંત્રી શ્રી માનનીય કાંતિભાઈ તથા શ્યામજી બાપા, સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના સ્ટાફ પરિવાર, શિક્ષક ભાઈઓ અને બહેનો, નાના નાના ભૂલકાઓ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌ જાણો છો કે આજે એ દિવાળી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે આપણા દેશની અંદર કેટલાય નામી અનામી એ લોહી રહ્યું છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કર્યા પછી આપણા નસે નસની અંદર વહેવું જોઈએ. માત્ર સલામી આપી દઈએ એટલે આપણી ફરજ એ પૂરી થતી નથી. ઇતિહાસની અંદર યાદ કરીએ તો તમે ભણી ગયા છો જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઈસવીસન 1919ની 13 એપ્રિલે પંજાબની અંદર અમૃતસરમાં કેટલાય એ દેશ પ્રેમીઓ ત્યાં ભેગા થયા અને અંગ્રેજ અધિકારી જનરલ ડાયરે ત્યાં આવીને એને ઓર્ડર આપ્યો, આદેશ આપ્યો. જ્યારે એની સભા આપણા ભારતીય લોકો હતા ત્યારે બધા એ બેઠા હતા અને એની સભા શરૂ હતી ભારતીય લોકોની. ત્યારે અચાનક આવીને એ ગોળીબાર કર્યો. કેટલાય આપણા ભારતીયો ત્યાં અંદર છે એ શહીદ થયા. બહુ દુઃખદ ઘટના બની આખા દેશની અંદર. એ જગ્યા એવી હતી કે એની દિવાલો ઊંચી હતી અને ત્યાં એક કૂવો હતો કે જેનો ઉપયોગ થતો નહોતો, અવાવરો કૂવો.
બહાર નીકળવા માટે સાંકડો માર્ગ હતો. જ્યારે ગોળી વર્ષા શરૂ થઈ અને ત્યારે બહાર નીકળવા માટે આપણે કેટલાય એ યુવાનો દેશ પ્રેમીઓ ભાઈઓ ને બહેનો અંદર હતા અને એ શહીદ થયા. આવી દુઃખદ ઘટનાઓથી આખા દેશની અંદર રોષ ફેલાયો. એટલે આપણા દેશના ઘડવૈયા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, આ બધા આપણા દેશના ઘડવૈયા હોય. આખા દેશની અંદર જ્યારે રોષ ફેલાયો ત્યારે એકત્રિત થઈને હાકલ કરી કે આ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવું હોય તો દેશમાં એકતા જરૂરી છે અને આત્મનિર્ભર એટલે કે આત્મવિશ્વાસથી બધા એક થાવ તો આ બ્રિટિશરો હટશે, નકરા દેશમાંથી જશે નહીં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને શરૂઆત કરી અને 200 થી 250 વર્ષ સુધી આ દેશમાં એને શાસન કર્યું. જ્યારે આપણે બધા ગુલામીમાં. એક બીજો પ્રસંગ જ્યારે આપણા શહીદોને પણ યાદ કરવા પડે. પંજાબના આપણા યુવાન શહીદ ભગતસિંહ. આ શહીદ ભગતસિંહ એને જ્યારે લાહોરની અંદર 3 મિત્રો હતા. આ દેશ માટે એને પોતે પ્રાણની અને જીવની એને પડી નહોતી. એકને એક દીકરો હોય, માતા પિતાને બધી લાગણી ને પ્રેમ ને હૂફ હોય જ, પણ છતાં એમ કે દેશ માટે જો થતું હોય તો એ પ્રાણની આહુતિ આપો. આ શબ્દ જ્યારે ઉચ્ચારવા બહુ અઘરા છે. શહીદ ભગતસિંહને સુખદેવ, રાજગુરુ આ 3 હતા. ત્રણેયને પકડવામાં આવ્યા અને આ બ્રિટિશરોના જે અધિકારીઓ હતા અમાનુષી કે માર મારતા. એટલે કોઈ પણ પ્રકારની દયા નહોતી. એને એક જ હતું, આ દેશ ઉપર રાજ કરો, ભાગલા પાડો, નિરક્ષર રાખો. અભ્યાસમાં નહીં, ભણતરમાં નહીં, એજ્યુકેશનમાં નહીં, પ્રાથમિક શિક્ષણ આપી પોતપોતાની રીતે રહે અને એ લોકો રાજ કરે. આવી જેની માનસિકતા હતી અને એ માનસિકતા દૂર કરવા માટે આવા વીર સપૂતો જેને યાદ કરવા માટે આપણું હૃદય થનગનતું હોય એને કડકમાં કડક સજા આપવામાં આવી છે. કરોડ ઘટના એને ફાંસીના માસડા ઉપર એ લઈ જવામાં આવ્યા. ત્રણેયને સુખદેવ, રાજગુરુ અને શહીદ ભગતસિંહ ત્યારે એની નાની ઉંમર હતી, યુવાન. ફાંસીના માછડા ઉપર જ્યારે ચડાવે છે એને ફંદો જ્યારે નાખે છે ગળાની અંદર ગાળ્યો, ત્યારે એને કહેવામાં આવે છે તારી છેલ્લી ઈચ્છા શું છે? ત્યારે એને કોઈ પણ વસ્તુની પરવા કર્યા વગર, એને માતા પિતાને યાદ કર્યા વગર, એની માતાનું નામ વિદ્યાવંતી હતું, એની માતાને મળ્યા અને માતાએ હિંમત અને હૂફ આપી. એને એમ ન કહ્યું કે તું બચી જાજે, હિંમત આપી કે દેશ માટે કરવું પડે તો બધું કરજો. છેલ્લે જ્યારે અંત સમયની અંદર અંત ક્ષણોમાં કહેવામાં આવ્યું કે હવે તમારી છેલ્લી જમવાની ઈચ્છા છે, માતા પિતાને યાદ કરવાની ઈચ્છા છે, મિત્રોને યાદ કરવાની ઈચ્છા છે, શું છે? ત્યારે એના હૃદયમાંથી એ શબ્દ નીકળ્યા, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. આ શબ્દો જ્યારે ઉચ્ચારે ત્યારે બધા એ શોખમાં ઉઠ્યા કે દેશ માટે એને કોઈ માતા પિતા કે બહેનને કોઈ યાદ કર્યા નહીં. દેશના માતૃભૂમિની રક્ષા કાજે એ ફાંસીના મંચ ઉપર લટકી જાય છે. આપણે બોલી શકીએ નહીં. ત્યારે આ દેશને આઝાદી મળી છે. કેટલા યુવાનો, વિદ્યાર્થીઓ
માતાઓ, બહેનો આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપી, ત્યારે આપણે અહીં શાંતિથી બેઠા છીએ. સરહદ ઉપર સૈનિકો, આપણા નવજવાનો 24 કલાક એ ખડે પગે છે. એને જ્યારે જમવાનું હોય ત્યારે ઊભા ઊભા જમી લે છે. ને કોઈ ડાઇનિંગ ટેબલ નથી. કોઈ સામાન્ય નહીં, લોહીથી રેડાયેલી, ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાયેલી આપણા દેશની આ આઝાદી છે. આ દેશ હવે પ્રગતિના પંથે છે. 21મી સદીની અંદર અત્યારે આપણે જીવીએ છીએ, પણ ઘણા બધા પ્રશ્નો આપણી સામે છે. બેરોજગારી છે, ગરીબી છે, ભ્રષ્ટાચાર છે, નિરક્ષરતા છે. આ બધાની સામે મારે ને તમારે એટલે આપણે બધાએ શિક્ષણની અંદર આગળ વધી પ્રગતિ કરી અને કેમ દૂર થાય ત્યારે આપણે સાચા અર્થમાં આઝાદી પ્રાપ્ત કરી કહેવાય. છેલ્લે વધારે ન કહેતા આપણા વીર શહીદોને યાદ કરી મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. ઈસવીસન 1857 થી ઈસવીસન 1947 ની રાત ગાળી છે. ઈસવીસન 1857 માં પ્રથમ શહીદ મંગળ પાંડે. ઈસવીસન 1857 થી 1947 ની રાત ગાળી છે. શહીદો ભાગ્યશાળી છે, શહીદો ભાગ્યશાળી છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આજે આપણે 80મો સ્વાતંત્ર્ય દિન ઉજવીએ છીએ, ત્યારે અત્યાર સુધીમાં ક્યારેય લાલ કિલ્લા પર ન બન્યું હોય એવું આ 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં સૌ પ્રથમ વખત લાલ કિલ્લા પર પ્રોટોકોલનો ભંગ થાય છે. કદાચ તમે છાપાઓમાં, મીડિયાની અંદર કદાચ જોયું હોય તો સૌ પ્રથમ આપણું રાષ્ટ્રગીત જ ગવાતું હતું, જનગણ મન. પણ પહેલી વાર આજથી હવે પ્રોટોકોલ ભંગ થઈ અને સૌ પ્રથમ વંદે માતરમ ગીત ગવાશે અને ત્યાર પછી જનગણ મન ગીતનું છે એ ગાન થશે. ત્યાર પછી હવે એક સામાજિક નાટક લઈને આવે છે. વિવેકાનંદ પ્રાથમિક શાળાના બાળકો, જેની થીમ હમણાં જ ફેમસ એવું આપણું ગુજરાતી પિક્ચર લાલો, એના ઉપર છે કે નાસીપાસ, ભણવામાં નાસીપાસ વિદ્યાર્થી અને એને ભગવાન કઈ રીતે મદદ કરે છે, આ થીમ ઉપર નાના નાના ભૂલકાઓ છે એ સામાજિક નાટક લઈને આવે છે. જ્યારે મન અશાંત થાય ત્યારે સાચું યુદ્ધ અંદર જ જન્મે છે. અને એ યુદ્ધ જીતવાનો માર્ગ પણ આપણું મન જ બતાવે છે. ચલો છોકરાઓ, આજે ચેપ્ટર 6 ની આપણે ટેસ્ટ કરીશું, બરોબર? ટેસ્ટ પેપર સ્ટાર્ટ કરી, બેસી જાઓ બધા. સાહેબ, મેં પ્રયત્ન તો બહુ કર્યો, પણ જેટલું વાંચું છું એટલું ભૂલાઈ જવાય છે. મારું ધ્યાન બેસતું જ નથી. અરે ધ્યાન બેસાડવું પડે બેટા, આ રીતે તો એક્ઝામમાં તકલીફ પડશે. મને ખબર છે, પણ સાહેબ તમે જેટલું કહો છો યાદ રાખ, થોડું ભણી લે, પણ મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. આટલી બધી ચિંતા ના કરીશ તું. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે. મને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. તું ક્યારે વાતને સિરિયસલી લેતો જ નથી, દરેક વાતમાં મજાક. હું તારી સાથે હંમેશા ફસાઈ જાઉં છું. અરે પણ હું શું બોલ્યો હવે? આપણે સામાન્ય વાત તો કરતા હતા. તને આ બધું ઓકે અને મજાક લાગે છે, પણ જે વસ્તુ મને નથી ગમતી એને પણ તું મજાક માને છે. હવે સવાલ નથી થતો. અરે આટલી નાની વાતમાં આટલું બધું રિએક્ટ કેમ કરાય છે? આજે તું કંઈક અજીબ જ બિહેવ કરી રહ્યો છે. શું થયું? મને પોતે જ સમજાતું નથી. બસ મારું મગજ હવે ચાલતું નથી. મને યાર થોડો સમય એકલો રહેવા.
આવી ગયો? ખાવાનું રેડી છે હો. ચાલ પહેલા ખાઈ લે, પછી થોડું રિવિઝન કરી લઈએ. બસ રિવિઝન હોમવર્ક માર્ક્સ દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત લઈ દો છો? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે એમાં હું ખોટું શું બોલી? હું તો તને ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યારથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો આવું ક્યારેય ના લાગ્યું કે તને આવું લાગે છે. તું ઠીક તો છે ને? મને ખબર નથી, મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી. જીવતર તારું મનમોહન હે માધવ તું જીવતર તારું તારા માર્ગનો એકલ પ્રવાસી હું મારી નદીનો તું સાગર આખું જગ તું તારો નિવાસી હું ના હું મીરા કે મારી નૈયાનો આતમ ખલાસી તું કાના મનમોહન હે માધવ તું જીવતર તારું મનમોહન હે માધવ તું જીવતર હવે તો એવું લાગે છે કે કોઈ મદદ કરવાની નથી, ભગવાન પણ નહીં. આ બધું હું એકલો જ ભોગવી રહ્યો છું અને અંદરથી પણ તૂટી રહ્યો છું. ચક્રમ જગચ્ચક્રમ યુગચક્રમ ચ કેશવ આત્મયોગી ભગવાન પરિવર્તય દિશા. ચક્રમ જગચ્ચક્રમ યુગચક્રમ ચ કેશવ આત્મયોગી ભગવાન પરિવર્તય દિશા. શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું, તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજો. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ન દે, બદલાવ લાવવા તો પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે એને જાગૃત કર, બાકી બધું પોતે જ ઠીક થવા લાગશે. બહાર કંઈ ખોટું નથી, રસ્તો તો અંદર જ છે. મન સ્વચ્છ બને તો એ દ્વારિકા બને છે, અને એવી દ્વારિકામાં નાથ ખુદ આવીને ઉભા રહે છે. હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે.
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, આને મને માયા લગાડી રે. હે સુદામાનો 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 મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એ રમો રમો આ મુરલીવાળા શ્રી રાધે. ભાઈ ભાઈ ભેટ આપવામાં આવે છે. આ તકે અરવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી મંજી બાપાને વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ આપણને વક્તવ્ય આપશે મંજી બાપા. તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને નમસ્કાર. આજનો દિવસ એ દેશ માટે અને આપણા બધા જ માટે એક આનંદ, ઉત્સવ અને ખુશીનો દિવસ છે. આજથી 80 વર્ષ પહેલાં આપણે બધા તો આઝાદી પછી જ જન્મેલા છે. એટલે આઝાદી કેવી રીતે પ્રાપ્ત થઈ એ મને કહેતો ને કોઈને ખબર નથી. 15મી ઓગસ્ટ 1947ના દિવસે રાત્રે 12 વાગે આપણો દેશ આઝાદ થયો. 79 વર્ષ પૂરા કર્યા. 80મું વર્ષ આઝાદી પાકટ બની ગઈ છે. આઝાદી મેળવવા માટે અહીં પ્રવીણભાઈએ જે વાત કરી કે આપણા દેશે 700 વર્ષ સુધી ગુલામી ભોગવી. ગુલામી એટલે પરદેશીઓએ રાજ કર્યો આપણા ઉપર. હોણ તુર્કા જે મહાન લૂંટારૂ ટોળીઓ આવી, આરબો આવ્યા, મોગલ આવ્યા, છેલ્લે અંગ્રેજો આવ્યા. આ બધા જે લોકો કેટલાક લૂંટફાટ કરવા માટે આવ્યા હતા, લૂંટફાટ કરીને જતા હતા. કેટલાક રાજ કરવા માટે આવ્યા હતા અને કેટલાક વેપાર કરવા માટે આવ્યા હતા. આપણો દેશ દૂધમાં સાકર ભળે એવો આપણો દેશ છે કે દુનિયાની કોઈ પણ પ્રજા આપણા દેશમાં આવી એને આપણે તમામ લોકોને આપણે સ્વીકારી લીધા. પછી લૂંટારા હોય તો સ્વીકાર્યા, અસામાજિક તત્વો હોય તો સ્વીકાર્યા, અધર્મી માર્ગો અધર્મી લોકોને પણ સ્વીકાર્યા અને વેપાર કરવાવાળાને સ્વીકાર્યા. આપણા દેશની આ મહાનતા છે. આ દેશની અંદર વિવિધ ધર્મ પાળનારા લોકો, વિવિધ ખોરાક લેવાવાળા લોકો, વિવિધ ભાષા
નો ઉપયોગ કરવાવાળા લોકો અને વિવિધતામાં આપણા દેશની અંદર એકતા છે. 1947ની અંદર આ દેશ આઝાદ બન્યો ત્યારે આ દેશ ઉપર એક મોટું સંકટ આવ્યું અને એ સંકટ એ વિભાજન. આ દેશની અંદર અંગ્રેજો ક્યાં? અંગ્રેજો જતા રહ્યા, પણ આ દેશની અંદર કાયમના માટે એ લોકો એક એવા પ્રકારનું બીજ રોપતા ગયા કે જેને કારણે આ દેશને અખંડ બનાવવાનું જે કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું એમાં તૂટ પડી અને પાકિસ્તાન મોહમ્મદ અલી ઝીણાએ એવો આગ્રહ રાખ્યો કે બહુમતીની અંદર લઘુમતી રહી શકે નહીં, જેને કારણે આપણે બંગાળનો કેટલો ભાગ, સિંધનો કેટલો ભાગ આપણે ગુમાવી અને પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એક દેશના 3 ટુકડા છે. એક દેશના 3 ટુકડા છે. આઝાદી મળી ત્યારે ભારતમાં 562 ઉપરાંત રજવાડાઓ હતા. અંગ્રેજોનું રાજ, દેશી રાજ, રજવાડાનું રાજ અને આપણો કેટલાક છૂટા છવાયા ગિરાસદારોનું રાજ. આ બધાને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈએ કર્યું, પણ એ તોડવાનું કામ મોહમ્મદ અલી ઝીણાએ કર્યું. આ દેશના 3 ટુકડા. આ દેશમાં અનેક પડકારો આવ્યા. અત્યાર સુધીની અંદર આપણે 4 યુદ્ધ લડ્યા છે. 1962, 1965, 1972 અને 19નું કારગિલ. 1962ની અંદર હિન્દી ચીન ભાઈ. ચીનને આપણે મોટો ભાઈ ગણતા હતા અને એ ચીને આપણા પર આક્રમણ કર્યું. કૃષ્ણ મેનન આપણા સંરક્ષણ મંત્રી હતા અને 12,000 ચોરસ માઇલનો વિસ્તાર, હિમાલયનો વિસ્તાર જે ચીને આપણા પર કબજો કર્યો અને અત્યારે પણ એમાંનો કેટલો મોટો ભાગ એમાં એની પાસે છે. ત્યારે એક ગીત ગવાનું ને આગળ, હું ન ભૂલતો તો આશા ભોંસલે આ ગીત ગાયું. જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા, દેશના પ્રથમ વડાપ્રધાન, અને એ સ્વાતંત્ર્ય દિન દિવસે આ ગીત ગવાનું ને અત્યારે ભારતના લાખો લોકોના આંખની અંદર આંસુ આવી ગયા. એ સમયે આ ગીત ગવાનું. 65માં લાલ બહાદુર શાસ્ત્રી આપણા દેશના વડાપ્રધાન હતા અને યુદ્ધ થયું. એ વખતે પણ આપણે વિજય મેળવ્યો અને વિજય મેળવેલો વિસ્તાર જે મેદાન ઉપર આપણે પ્રાપ્ત કર્યો હતો એ તાશ્કંદની અંદર ટેબલ ઉપર હારી જવાનું અને એનું દુઃખ થયું લાલ બહાદુર શાસ્ત્રીને કારણે એને. અને પાકિસ્તાનમાં જ રહસ્યમય સંજોગોની અંદર એનો અવસાન થયું. 1975નું યુદ્ધ. આ દેશની અંદર પાકિસ્તાનના હાથા ગગડાવી નાખ્યા. આ દેશની બહેન, દીકરી ઇન્દિરા ગાંધીના સ્ત્રી વડાપ્રધાન, આપણા પ્રથમ વડાપ્રધાન, એને પાકિસ્તાને એવી લપડાક આપી કે જેને કારણે પાકિસ્તાને યુદ્ધ વિરામ સ્વીકારવો પડ્યો અને આપણી સાથે સંધિ કરવી પડી, કારગિલનું યુદ્ધ. આવા અનેક પડકારો સામે આપણો દેશ આઝાદ બન્યો. અંગ્રેજો આપણી સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ છે. આપણે વનસ્પતિને પણ આપણે જોઈએ તો પૂજા પાઠ કરીએ છીએ. વનસ્પતિને પણ દેવ તરીકે, જેની અંદર દેવનો વાસ છે. વડ સાવિત્રી હમણાં જોરદાર આપણો ગયું ને એક પેલો તહેવાર, વડનું પૂજન કરીએ છીએ, પીપળાનું પૂજન કરીએ છીએ. ખીજડો એટલે મામાદેવ, તુલસી એટલે આપણી માતા,
આ દેશ વનસ્પતિનું પણ પૂજન કરે છે, પશુઓનું પણ પૂજન કરે છે. ગાયના માતા તરીકે આપણે સ્વીકારીએ છીએ. સિંહ શક્તિનું પ્રતીક છે. જીવજંતુનો પણ આપણે પૂજન કરીએ છીએ. નાગદેવ, નાગપંચમી હમણાં આવશે, કાલ કે આવતા દિવસે હોય. આ દેશની અંદર જે કાંઈ પણ આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ જાળવવા માટે, આ આઝાદી જાળવવા માટે આપણે પ્રયત્ન કરવો પડશે. એક અંગ્રેજ અને આપણા હિન્દીભાઈને એક મને યાદ આવે છે કે એક અંગ્રેજ અને એક આપણા દેશનો માણસ બે મિત્રો છે અને ફરવા નીકળ્યા. ફરતા ફરતા એ લોકો જંગલની અંદર ગયા. એટલે આપણે હિન્દુ સંસ્કૃતિમાં માનીએ છીએ એટલે તુલસીનું વન જોયું એટલે ભારતના લોકોએ તેને નમન કર્યા, પૂજન કર્યું અને પગે લાગ્યા. અંગ્રેજને આનો ગમ્યો. અંગ્રેજોને પ્રશ્ન કર્યો કે આ કોણ છે? તો કે અમારી માતા છે. આ અમારી માતા છે અને એ અમારી સંસ્કૃતિ છે. તો અંગ્રેજ એને કઈ એમની સાથે લેવા દેવા હતું નહીં. એ તો એને હિન્દુભાઈની હાજરીમાં તુલસી માતાના છોડને ઉછાળીને મેળો ફેંકવા. ભારતના લોકોનું હૃદય દયાળુ છે. ગમે તેટલા સંકટો આવે, દુનિયાના તમામ મોટા ભાગના લોકોએ આપણા પર રાજ કર્યું છે, પણ ભારતના લોકો એક દિવસ માટે પણ કંઈ રાજ કરવા માટે ગયા નથી. આપણે વધારેમાં કોઈ માનતા નથી. હિન્દુભાઈના આત્માને ઘણું દુઃખ થયું. મારી માતાનું અપમાન કર્યું. એમને આંખની અંદર આંસુ આવી ગયા. કંઈ બોલ્યો નહીં, પણ થોડે થોડે અંતરે પાછા આગળ જઈને એના મનમાં વિચાર આવ્યો કે આને 100 સુનાર કી એક લોહાર કી. ભણતા ત્યારે એક પાઠ આવતો, બહુ સરસ. એ પછી ક્યારેક વાત કરીશું કે સોનીનો દીકરો 100 વખત અથોડી પસાડે ને, અને લોહારનો દીકરો એક ઘણ મારે એના બરોબર ન થાય. 100 સુનાર કે એક લોહાર. હિન્દુભાઈના મનમાં ઓછું કે આને પાઠ તો શીખવાડવો પડશે આ અંગ્રેજને. આગળ જતા એક ખાજવણીનો છોડ આવ્યો. આપણી વનસ્પતિમાં પણ કેટલા ગુણ છે. આમાં તમે ક્યારેક જોયું હોય, લજામણી કરીને એક વનસ્પતિ આવે છે, એને તમે અડો એટલે એના પાંદડા તરત ભેરાઈ જાય. એને અડો, સ્પર્શ કરો એટલે એની અંદર તમે જો એમાં પણ જીવ છે. અનુભવ તમને થાય કે એ વનસ્પતિને તમે અડો એટલે તરત એના પાન છે એને ભેગા થઈ જાય. આગળ જતા ખાજવણીનો છોડ આવ્યો. આમને પણ આ હિન્દુ ભાઈએ ઓલાને પાઠ શીખવાડવો હતો એટલે નમસ્કાર કર્યા, પૂજા કરી, 2 હાથ જોડ્યા અને એમને પૂછ્યું, ભાઈ આ કોણ? તો કે એ અમારા પિતા છે. એ અમારા પિતા છે. પહેલા અમારા માતા હતા તુલસી. આ ખાજવણીનો છોડ અમારા પિતા છે. એટલે ઓલાને ગુસ્સો થયો કે ભાઈ આવી માતાના આવ્યા આવા પિતા. ખાજવણીના છોડને જેવો એને ઉચકવાને મળ્યો તોડવા ને એટલે આ છોડને અડો એટલે આખા શરીરે બળતરા પડે છે. બધો કૂદકા મારવા, રાડો રાડ મળ્યો પાડવા. ઓલા કીધું ભાઈ આ કેમ? તો ભાઈ આ અમારા પિતા છે ને અમારા પિતા એવા છે કે દેશની અંદર માતા સહન કરશે પણ અમારા દેશના પિતા સહન નહીં કરે. દાખલો એટલા બધા આપ્યો કે આપણા દેશને સત્યોનો દેશ, સાધુ સંતોનો દેશ, શૂરવીરોનો દેશ, બારોટિયાનો દેશ અને કેટલાક લોકો શહીદો થયા છે એ પાળિયાનો દેશ. જે લોકો સમય ઘણો થઈ ગયો છે, તડકો છે, તાપ છે, આઝાદી એમને પ્રાપ્ત નથી થઈ.
આઝાદીની અંદર અનેક શહીદોએ બલિદાન આપ્યા છે અને અનેક માતા પિતાએ એના બાળકોને સામેથી આ દેશની આઝાદી માટે લડવા માટે એમને તૈયાર કરીને મોકલેલા છે. આપણે અત્યારે વાતો બધા કરીએ છીએ, દૂધપાકની 4 થાળી બળી ગઈ છે એટલે બધા જમીએ છીએ, વાત કરીએ છીએ આઝાદીની. ગાંધીજીની વાત કરીએ પણ તમારે ગાંધીજીને ક્યાંય આસમાન જમીનનો ફેર છે. ક્યાં ગાંધીજી, ક્યાં તમે, ક્યાં ગાંગોત્રી, ક્યાં રાજા ભોજ. તમારે ગાંધીજીનામાં શું લેવાય? ગાંધીજીએ બિહારની અંદર જ્યારે ગયા અને એક બેને મેલા કપડાં પહેર્યા હતા, મેલા ગયેલા કપડાં, બેનને પ્રશ્ન કર્યો કે બેન, પાણી તો અહીંયા જોઈ એટલું છે, તમે સ્નાન નથી કરતા, કપડાં નથી ધોતા? ત્યારે બેન પુરુષને શું જવાબ આપે? એની આંખની અંદર આંસુ આવી કે બાપુ, મારી પાસે બદલાવા માટે બીજું વસ્ત્ર નથી. ત્યારે મહાત્મા ગાંધીજીએ એને 3 વસ્ત્રો હતા. એક વસ્ત્રોને એને ત્યાગ કર્યો કે જ્યાં સુધી મારા દેશના લોકોને પૂરતા વસ્ત્રો નહીં મળે ત્યાં સુધી હું ત્રીજું વસ્ત્ર ધારણ નહીં કરું. આ ગાંધીજી. સરદાર વલ્લભભાઈ પટેલ કોણ? જે એમના દીકરી મણિબેન, એમના પિતા વિધુર થયા અને એમને લાગ્યું કે ભાઈ આ દેશને આઝાદ કરવાનો છે, આ દેશની સેવા કરવાનો છે. એમ જો આ મારા બાપુજીનું ધ્યાન કોણ રાખે છે? એ આજીવન કુંવારા રહ્યા. એમને ધન્યવાદ છે, એમને ધન્યવાદ છે એટલા માટે કે એક બેને પોતાના પિતાની આ જીવન સેવા કરી. એટલું જ નહીં પણ પિતાના ફાટેલા જે કાંઈ પણ કપડાં હોય, ખાદીના જે કાંઈ પણ કપડાં હોય એ ઉતરે અને એમાંથી સાડી બનાવી અને એમાંથી પહેરી અને એમને પોતાનું જીવન ગુજાર્યું. આમ આ સરદાર વલ્લભભાઈ પટેલ અને એનું કુટુંબ, આંબેડકર, આ બધાને ઇતિહાસ તમે જુઓ ને તો આમને અને અત્યારના રાજકીયોને સ્નાન, મારે બોલાને પણ સ્નાન સત્યકનો સંબંધ છે. વાતો જ કરે છે બધા. તમારા જીવનમાં શું? તમે પહેલા ઉતારો કુવામાં હોય ગળામાં આવે. આ દેશની અંદર રામરાજ લાવવું છે, વેલફેર સ્ટેટ, એ ક્યારે આવી શકે? કે આ દેશના જે આગેવાનો છે એ પોતાના જીવનની અંદર જો કેટલીક બાબતો લાવે ને, આપણે વાત સાદાઈની કરીએ છીએ પણ સાદાઈ ક્યાંય દેખાતી નથી. કરોડો રૂપિયા ખોટા વપરાય છે આ દેશના લોકોને. 80 વર્ષના અંતે પણ રોટી, કપડાં અને મકાન પૂરતા પ્રમાણમાં મળ્યા નથી. રહેવા માટે ઘર નથી લોકોને, ખોરાક પણ નથી, પૂરતા કપડાં પણ નથી. આ દેશની કમનસીબી કહેવાય. 80 વર્ષના અંતે જો આપણે આ પૂરું કરી શક્યા ન હોય અને હજી આપણે એમ કહીએ કે આવતા 20 વર્ષ પછી, આપણા 30 વર્ષ પછી આ દેશનો સુવર્ણકાળ છે. સુવર્ણકાળ તો આપણા બાપ દાદાઓને કારણે છે. આ દેશના કેટલાક આપણા પૂર્વજોને કારણે છે. આ દેશની અંદર મહાભારત, રામાયણ જેવા 2 મહાન કાવ્યો, ભગવદ્ ગીતા જેવો આપણું ધર્મ પુસ્તક આપણે વિદ્યાર્થી ભાઈઓને, બહેનોને આ પર્વ મારે એટલું જ કહેવાય કે શિસ્ત જિંદગીની અંદર મહત્વની વસ્તુ છે. બીજું તમારું ચારિત્ર એ ઉત્તમ હોવું જોઈએ. વ્યસન મુક્તિનું આ આવ્યું હતું ને આપણે આગળ. આ તમે અત્યારે જુઓ કે માવા આ દેશની અંદર કેટલું ડ્રગ દરરોજ પકડાય છે. ગામે ગામ દારૂના આટલા દૂધ નથી મળતું, દારૂ મળે છે. આ દેશના લોકોને, બાળકોને દૂધ નથી મળતું. દૂધ માગો તો નથી મળતું, પણ એની ભાષામાં માલ માગો ને તો માલ ગમે ત્યાં મળી જાય છે. કોઈના કહેવાથી કોઈ સુધરવાનું નથી.
કોઈના કહેવાથી કોઈ સુધરવા નથી, પણ આ દેશના જે તમે આ દેશનું ઘડતર છો, તમે આ દેશનો પાયો છો. આવતા દેશની અંદર આવતા દિવસોમાં આ દેશની આઝાદી ટકાવી રાખવા માટે તમે પણ ભાગીદાર બનો. અને જે કાંઈ પણ કાર્યક્રમો થયા, નાના નાના ભૂલકાઓ સમજો ને ભાઈ, અહીં બોલવા આવ્યો તો પહેલા ધોરણનો વિદ્યાર્થી. હવે અહીંયા અમે બોલવા ઊભા થઈ તો અમારા પગ ધ્રુજે છે. હવે નાનો બાળક કે જે એમણે એક સુંદર મજાનું ભાષણ કર્યું. શિક્ષણ છે ને એ કલા વિકસાવવા માટે છે. શિક્ષણ કલા, બાળકની અંદર અનેક પ્રકારની કલા રહેલી છે. આ બાળકની અંદર અનેક પ્રકારની કળાઓ. દેવાળીબેન ભીલનો દાખલો લ્યો, આદિવાસી દીકરી, આદિવાસી બેન, અને એક સરસ મજાના એક ગાયિકા કે જેને આજે આખો દેશ યાદ કરે છે. હેમુ ગઢવીનો દાખલો લ્યો. આજે એને બાળકની અંદર અનેક કળાઓ છે. જે તમે શિક્ષક ભાઈ બહેનોને વિનંતી કે એ શિક્ષણનો એક ભાગ છે. રમતગમત, આ તબલા વગાડવા એ પણ એક કળા છે, હાર્મોનિયમ વગાડવું એ પણ કળા છે, ગીત ગાવું એ પણ કળા છે, જાહેર બોલવું એ પણ કળા છે. તો જે શિક્ષક ભાઈ બહેનોએ આ કાર્યક્રમના બાળકોને તૈયાર કર્યા એ તો મને અભિનંદન. ખાખી કપડાં પહેરીને આવ્યા કેટલા વર્ધીમાં. આ ખાખી કપડાં છે ને એ વર્ધી દેશનું અને સમાજનું રક્ષણ કરનારા લોકો છે. એનામાં એવો આત્મવિશ્વાસ અત્યારે રાખવો જોઈએ કે આવતા દિવસમાં મારે કોન્સ્ટેબલ બનવું છે, આવતા દિવસમાં મારે PSI બનવું છે, આવતા દિવસમાં મારે DSP બનવું છે. આ એક અને એ વર્ધીનો પણ એવો એની અંદર વિશ્વાસની સક્ષમતા એને હોવું જોઈએ કે મારે આ દેશની સેવા કરવી છે. જો આ દેશને આઝાદીને ટકાવી રાખવાની હોય તો આપણે ભોગ આપવો પડશે. આજે તમે જે કાંઈ પણ એ કાર્યક્રમ કર્યો એ બદલ તમને અભિનંદન. શિક્ષક ભાઈ બહેનોને પણ અભિનંદન. આપણા આચાર્યભાઈ શ્રી સંજયભાઈ, સમગ્ર સ્ટાફ, અને હમણાં એક ભાઈ અને બે બહેનો આપણા સંકુલની અંદર શિક્ષણ કાર્યની અંદર જોડાણા છે. આ એક વિકાસ પામનારી સંસ્થા, સંસ્કૃતિ અને સંસ્કારને જાળવનારી સંસ્થા છે. જે તમામ શિક્ષક ભાઈ બહેનો નવા આવ્યા છે એને હું આવકારું છું. સાથોસાથ અમારી એક પ્રણાલિકા છે કે ભાઈ અહીંયા નિયમિત આવવું. સ્કૂલ ખુલે એ પહેલાં આવો અને સ્કૂલ પૂરી થયા પછી જાઓ. બહારથી અપડાઉન કરતા હોય તો કોઈને થોડુંક વહેલો મોડું થાય તો અમે દર ગુજર ગણીએ છીએ. કારણ કે અમારે અહીંયા ભૂતકાળમાં પ્રવીણા બેનને બે ત્રણ અપડાઉન કરતા એટલે મોડા હોય તો અમારે પાસે એનો પીરિયડ લઈ લેતા. એટલે શિક્ષકભાઈ બહેનો વિનંતી કરું છું, કોઈ મોડા આવે ને તો પાછું એવું ન ગોઠવે કે ભાઈ આ બેન નથી આવ્યા એટલે ત્યાં કોઈ ગયું નથી, લઈ લેવાનું. અરે ભાઈ, તમને શિક્ષક એક પવિત્ર વ્યવસાય છે. દુનિયાની અંદર કોઈ પણ પવિત્રમાં પવિત્ર વ્યવસાય હોય તો શિક્ષણ છે. અને અમારા માતા પિતા એવા પૂન કર્યા છે કે જેને કારણે અમને શિક્ષક બનવા માટેનો એક અધિકાર મળ્યો અને બાળકોને શિક્ષણ આપવા માટેનો વિદ્યા એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ છે. ગુરુથી કોઈ મોટો નહીં હો, ગુરુથી કોઈ મોટો નહીં. ગુરુ પૂર્ણિમાના દિવસે વાત કરી હતી ને કે સાક્ષાત પરબ્રહ્મ એ ઈશ્વરનું સ્વરૂપ છે. પણ ગુરુજીઓ કેટલા આ યુગની અંદર, સમયની અંદર કે જે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે એ પણ માવાના રવે રસોડી દે છે. વિદ્યાર્થીઓ પાસે માવો મગાવે, બે અડધોડ ખાય, 3 ટપા કરે ને 2-5 કલાક એ પૂરું. બરોબર નથી. શિક્ષક ભાઈ બહેનો, આ તમારી સંસ્થા છે. આવતા દિવસોમાં મને 1.5 વર્ષનું બાકી રહ્યું ભાઈનું મને દુઃખ થયું. પ્રવીણભાઈ મારા વિદ્યાર્થી અને એને મેં એ બધો ભૂતકાળમાં નથી ગયા. કેવી રીતે અમે અહીંયા
અમારા હાથમાં જ્યાં સુધી બેન સત્તા હતી, સાંભળી લેજો, અમારા હાથમાં જ્યાં સુધી સત્તા હતી ને ત્યાં સુધી અમારો વિદ્યાર્થી ભણવામાં ભલે નબળો હોય, કેટલીક વસ્તુ એનામાં દુર્ગુણ પણ હોય, તો અમે એવું સ્વીકાર્યું કે ભાઈ આપણો વિદ્યાર્થી મળે ત્યાં સુધી અમે બીજા બધાને અન્યાય કર્યો છે. અમે બધાને અન્યાય કર્યો છે. ભાઈ આપણો છે તો આપણે એને લેવાનો, ગમે તેમ થાય, ગમે તેમ માર્ગ મૂકી, ભૂલ કરી, ખોટું વાંચું કરીએ, આપણા પેટ માટે નથી કરતા, પણ બીજા માટે આપણે કરીએ છીએ. તમારા 1.5 વર્ષ પછી કે ભાઈ નિવૃત્ત થવાના છે. ગજરાભાઈ એ પણ મારા વિદ્યાર્થી છે, મયુરભાઈ પણ વિદ્યાર્થી છે, જીતુભાઈ પણ વિદ્યાર્થી છે. ધીમે ધીમે વિદ્યાર્થીઓ ઘટતા ગોંડલિયાભાઈ એ પણ વિદ્યાર્થી, એટલે ધીમે ધીમે વિદ્યાર્થીઓનું પ્રમાણ. કાંતિભાઈ બેઠા ને એ પણ મારા વિદ્યાર્થી છે. હું ભાગ્યશાળી છું. હું ભાગ્યશાળી એટલા માટે કે મારી મહેનત ભણાવેલા અમે રાઠિયાભાઈ, રસિકભાઈ, પછી બહેનો, પ્રવીણાબેન હોય, ભારતીબેન હોય કે ગમે તે બહેનો, એને જ ભણાવેલા અમારા વિદ્યાર્થીઓ એ આ સ્કૂલના મંત્રી બને, સારી વિષયો કે મોટા વેપારી છે, એને પણ સમય નથી. તમે નામ સાંભળશો ને તો એ હિંમત ટ્રાવેલ્સના માલિક છે, એને 1 મિનિટનો સમય નથી, પણ જ્યારે બોલાવો ત્યારે અવિરત એ હાજર હોય, અને એ પાકા વાણિયા છે, ખરીદીમાં માસ્ટર છે. કોઈ પણ નિશાને આપણે વસ્તુ મગાવી હોય ને તો અમે તરત કહી ભાઈ કાંતિબેન કહેવાય એટલે બધું પતી જાય. એમનું જીવન એ પણ એમાંથી દાખલો લેવા જેવો છે. અમારા એક વિદ્યાર્થી મંડળ પણ ચલાવે છે, જયસુખભાઈ. એટલે અમે ભાગ્યશાળી છીએ કે અમારા જ વિદ્યાર્થીઓ આ દેશ સેવાનું કાર્ય કરતો હોય તો તેમનો પણ આભાર. આ લાંબા સમય સુધી બેઠા અને તમે તાપ સહન કર્યો. હવે પછીનો જે કંઈ ભાઈ જવાનભાઈ આપણે કાર્યક્રમ હોય ને તો હોલમાં કે જેથી કરીને બાળકો શાંતિથી બેસી શકે. તમને સૌ કોઈને આભાર. પણ પીરિયડ સિવાય બહાર નીકળતા નહીં. હું ઘણા જોઉં છું, અને વહેલા આવો ને તો ઓલા વિશ્રામથળના બાકડા નહીં ભાંગી નાખતા. આપણા બેને એ જ્યોતિબેને બનાવેલું વિશ્રામથળ છે. એ આપણા બેન હતા, એને પૈસા આપ્યા છે, એનો સદુપયોગ કરો. અને ગામમાં એવી વાત ન થવી જોઈએ કે આ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે અને વહેલા આવીને વેલફેર ગમે તેમ બોલે છે. સંસ્કાર હોય, શિષ્ય ભાષાનો ઉપયોગ કરો. બેનને બેન તરીકે, ભાઈને ભાઈ તરીકે, અટક તરીકે બોલાવો કે રામાણીભાઈ, ગજેરાભાઈ, ગોંડલિયાભાઈ. અને ભાઈ કેવું ન ગમતું હોય તો ખાલી ગજેરા કહો, રામાણી કહો, પણ માનવાચક શબ્દનો ઉપયોગ કરો. તમે વિદ્યાર્થી છો, બેન કે ભાઈને બોલાવવા માટે માનવાચક શબ્દનો ઉપયોગ કરો. આવતા દિવસોમાં વધારે વધારે આગળ વધો એ પરમ કૃપાળુ પરમાત્માને અમારી પ્રાર્થના. અને તમે સારામાં સારા દેશના નાગરિક બનો એવી અમારી ભાવના. સમગ્ર કાર્યક્રમને આજના સમગ્ર કાર્યક્રમમાં જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો છે એને વંડા ગ્રામ્ય વિસ્તાર કેળવણી મંડળ વતી 100 રૂપિયાથી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમને આપણી શાળાના મંત્રી શ્રી કાંતિભાઈ પાચાણી વતી 500 રૂપિયા આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમને શામજી બાપા તળાવિયા તરફથી 100 રૂપિયા આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રી વંડા ગ્રામ્ય વિસ્તાર કેળવણી મંડળ વતી આજે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને બિસ્કિટ પણ આપવામાં આવશે. અને હરિઓમ મેડિકલ વંડા દુષ્યંતભાઈ સોલંકી તરફથી તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમના અંત તરફ જઈએ તો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંજી બાપા, શાળાના મંત્રી શ્રી કાંતિભાઈ પાચાણી, શામજી બાપા તળાવિયા, શાળાના આચાર્ય શ્રી
વિવેકાનંદ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી, સમગ્ર સ્ટાફના ભાઈઓ અને બહેનો અને આજના કાર્યક્રમમાં જે દેશભક્તિ ગીત છે, નાટક છે, નૃત્ય છે કે કોઈ પણ સ્પર્ધા એને તૈયાર કરાવનાર તમામ શિક્ષક ભાઈઓ બહેનો અને તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે કાર્યક્રમને આપણે પૂર્ણ કરીએ છીએ. દીપકભાઈ જે રીતે કે એ રીતે બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ થશે.